सूरत में आम आदमी पार्टी के 2 नगर सेवक के विरुद्ध एंटी करप्शन ब्यूरो में अर्जी दाखिल की गई। 10 लाख रुपए की रिश्वत मांगने की एंटी करप्शन ब्यूरो में शिकायत की गई। पेंट पार्क के कॉन्ट्रैक्टर के पास से 10 लाख की रिश्वत मांगी होने का आरोप। आम आदमी पार्टी के नगर सेवक जितेंद्र काछड़िया और विपुल सुहागिया के खिलाफ एंटी करप्शन ब्यूरो में की गई शिकायत। पेंट पार्क के कॉन्ट्रैक्टर ने सीसीटीवी फुटेज और ऑडियो रिकॉर्डिंग सहित के प्रूफ एंटी करप्शन ब्यूरो को सुप्रबुद्ध किए। आम आदमी पार्टी के 2 नगर सेवक के साथ सूरत महानगर पालिका के एक अधिकारी और कर्मचारी भी इस रिश्वत कांड में शामिल होने की शिकायत में उल्लेख किया गया है। आप देख रहे हो क्राइम ओपन न्यूज नथु सिंह शेखावत के साथ। हितेशभाई काळुभाई चव्हाण। हितेशभाई, શું આખી ઘટના બની છે? કેમ તમારે એસીબીમાં ફરિયાદ કરવી પડી? અમારા અહીંયા એસએમસીનું પેન પાર્ક ચલાવીએ છીએ અમે, અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું। ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો। આ બાબત પર આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર આવેલા, જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગિયા। એને પાર્કિંગમાં રાઉન્ડ મારી, પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે। માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારો માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણી આ બધી કલમો લાગશે ને પછી એમ આવી તકરાર કરવા માંડ્યા। પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાવેલા, ભાઈ આ બાબતની તકરાર કરે છે, જરાક તમે આવીને મળી લો ને એ ભાઈને શું છે। એ ભાઈ એને મળવા ગયા હતા, એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે। પછી શું કર્યું છે? પૈસાની માંગણી કરી, તે રીતે પતાવટ કરી? પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું 11 લાખ રૂપિયા થશે, એટલે આપણે ના પાડેલી। પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને। પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, અન્ય કોન્ટ્રાક્ટરને, એને જે વાત કરેલી કે ભાઈ 11 લાખની। પછી અમે ત્રણેય એવું નક્કી કર્યું ભાઈ 10 લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું। તો પછી તમે કેમ એસીબીમાં ફરિયાદ કરી? અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા, અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તી ઉઘરાણી કરતા હતા ને એવું બધું, એટલે અમે માફી પત્રક અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસરે। અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે।